જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। નમસ્તે મિત્રો, તો આજે આપણે બનાવીશું રાજસ્થાનની દાલ બાટી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। અને હા, શરૂઆત કરતા પહેલા તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને આવનારી દરેક નવી રેસીપીઓ તમે સૌથી પહેલા જોઈ શકો। તો ચાલો રાજસ્થાનની દાલ બાટી બનાવવાની શરૂઆત કરીએ। જુઓ મિત્રો, આપણે રાજસ્થાનની દાલ બાટી બનાવવાની છે, તો તેના માટે દાલ બનાવવા માટે 3 જાતની દાળ લીધેલી છે। તેમાં 1 વાટકો તુવેરની દાળ લીધેલી છે, 1 વાટકો મગની દાળ લીધેલી છે અને 1 વાટકો ચણાની દાળ લીધેલી છે। ત્રણેય દાળનું માપ બરાબર લીધેલું છે। સૌપ્રથમ તો આ દાળને આપણે ધોઈ લેશું। આ રીતે દાળ ધોઈ લેવાની, જેથી કરીને અંદર જે રજ હોય તે નીકળી જાય અને સરસ મજાની દાળ સાફ થઈ જાય। જો દાળ આપણી સરસ રીતે ધોવાઈ ગઈ છે, તો હવે તાજું પાણી નાખી અને આપણે 2 કલાક સુધી પલાળવાની છે। આ રીતે બધી દાળ મિક્સિંગ કરી અને આપણે 2 કલાક સુધી પલાળી દેશું। જુઓ મિત્રો, 2 કલાક થઈ ગઈ છે આપણે દાળ પલાળવા મૂકેલી તેને। તો હવે જોઈ લઈએ। જુઓ, દાળ સરસ એવી ફૂલી ગઈ છે, એકદમ દાણો નરમ થઈ ગયો છે। હવે આ દાળમાં જે પાણી છે તેને આપણે કાઢી નાખશું। હવે આ પલાળેલી દાળને આપણે કુકરમાં નાખી દેશું અને 1 વિસલ થવા દેશું। 3 ગ્લાસ પાણી નાખશું। ત્રણ ગ્લાસ પાણીનો ઉપયોગ કરશું। હવે કુકરમાં આપણે 1 ચમચી નમક નાખશું, અડધી ચમચી હળદર પાવડર નાખશું, 2 ચમચી જેટલું આપણે દેશી ઘી નાખીશું, જેથી કરીને દાળ ઉભરાય નહીં। અને આ રીતે મિક્સિંગ કરી દેશું। ઢાંકણ ઢાંકી દેશું, 1 વિસલ થવા દેશો। કુકરમાં સીટી વાગે ત્યાં સુધીમાં આપણે બાટીનો લોટ બાંધી લેશું। બાટી બનાવવા માટે મેં 2 વાટકા જે ઘઉંનો જાડો લોટ આવે દરદરો તે લીધેલો છે। જો તમારા ઘરમાં જાડો લોટ ન હોય તો તમે રવો નાખી શકો છો। અહીં મેં રોટલીનો લોટ લીધેલો છે જાડો। હવે તેમાં મસાલા કરીશું। હવે લોટમાં આપણે 1 ચમચી અજમો નાખીશું, 1 ચમચી નમક નાખશું, 2 ચમચી સફેદ તલ નાખીશું। સફેદ તલની જગ્યાએ તમે કાળા તલનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે 3 ચમચી દેશી ઘી નાખીશું મોણ દેવા માટે। હંમેશા ઘીથી જ મોણ દેવાનું, તેનાથી બાટી ખૂબ જ સરસ બને છે। હવે સરસ રીતે મોણ દઈ દેશું। લોટના કણમાં મોણ દેવાઈ જવું જોઈએ। જો મોણ સારું દેવાશે તો બાટી સરસ બનશે। જો આ રીતનો લોટ બંધાઈ જવો જોઈએ, આ રીતનું મોણ દેવાનું। હવે ગરમ પાણીમાં આપણે લોટ બાંધીશું।
થોડું થોડું ગરમ પાણી નાખતા જઈશું. આપણે જે રીતનો ભાખરીનો લોટ બાંધીએ તે જ રીતનો બાટીનો લોટ બાંધવાનો છે. જુઓ મિત્રો, જે રીતનો આપણે ભાખરીનો લોટ બાંધીએ તે જ રીતનો આપણે બાટીનો લોટ બાંધવાનો છે. આ રીતનો આંગળા ખૂતે તેવો. હવે આપણે મીડિયમ સાઇઝની બાટી બનાવશું. આ રીતની બાટી તૈયાર કરશું. નાની પણ નહીં ને મોટી પણ નહીં. હવે એક થાળીમાં રાખતા જઈશું. આ રીતનો મુઠ્ઠી વડે દબાવી લેવાનું ગોરિયાને. બધી બાટી આ રીતની તૈયાર કરશો. તમે આ રીતે ચાકા વડે પણ સરખા પાડી શકો છો. આ રીતની પણ તમે બનાવી શકો, જેથી કરીને અંદર સુધી ક્રિસ્પી થઈ જાય. હવે આપણે બાટી શેકી લેશું. તેના માટે મેં અહીં અપ્પેની લોઢી લીધેલી છે. ગેસ ચાલુ કરશું. ધીમા ગેસ ઉપર જ બાટીને શેકવાની છે. ગેસ ધીમો રાખશો એટલે બાટી સરસ બનશે તમારી. પહેલા આપણે એક એક ચમચી ઘી નાખી દેશું. હવે આપણે એક એક કરીને બાટી મૂકશું. એટલું ખાસ યાદ રાખવાનું કે ગેસ હંમેશા ધીમો રાખવાનો. ઉપરથી ઢાંકી દેશું. જ્યાં સુધી બાટી ક્રિસ્પી નીચે ન થાય ત્યાં સુધી રહેવા દેશું. ત્યાં સુધીમાં આપણે દાળનો વઘાર કરશું. દાળનો વઘાર કરવા માટે એક ટમેટું સમારીને લીધેલું છે, 2 કાંદા સમારીને લીધેલા છે. વઘાર કરવા માટે ઘી જોશે, લીલું લસણ લીધેલું છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી છે. બાકીના મસાલા ઉપરથી નાખીશું. જુઓ મિત્રો, હવે બાટીને ફેરવી લેશો. જુઓ, થઈ ગઈ છે ને એક બાજુ ક્રિસ્પી. ધીમા ગેસ ઉપર તમે શેકશો એટલે આ રીતની સરસ ક્રિસ્પી થશે. એકદમ ફૂલેલી દડા જેવી. બીજી સાઈડ પણ આપણે ઘી નાખી દેશું. આ રીતનું ઘી નાખશો એટલે અંદર સુધી હાઈ ક્લાસ તૈયાર થશે. ફરી એકવાર ઉપરથી ઢાંકી દેશો. કઢાઈમાં આપણે 1 ચમચી ઘી નાખશું, દેશી ઘી. આપણે દાળમાં તેલનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ. ઘી ગરમ થઈ જાય પછી તેમાં 1 ચમચી જીરું નાખશો.
જીરાને સરસ તતડવા દેશો. અડધી ચમચી હિંગ નાખશો. 2 તમાલપત્ર નાખશું અને 1 તજનો ટુકડો. લીલા લીમડાના પાન નાખશો. હવે આપણે લસણ મરચાની પેસ્ટ નાખીશું. મિક્સિંગ કરતા જઈશું. ઝીણી સમારેલી ડુંગળી નાખશો. તેને પણ સરસ રીતે મિક્સિંગ કરી લેશો. ઘીથી તમે વઘારશો એટલે દાળની સુગંધ ખૂબ જ સરસ આવશે. આપણે અહીં લીલું સમારેલું લીલું લસણ લીધેલું છે. બધા મસાલાને સરસ રીતે પાકવા દેશો. જો દાળ પણ આપણી સરસ રીતે બફાઈ ગઈ છે. જો આ રીતની એકદમ પોચી થઈ જવી જોઈએ. હવે ઝીણા સમારેલા ટમેટા નાખશું. અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી નમક નાખશું. આ બધા મસાલાને સરસ સોફ્ટ થવા દેશું. હવે બાટીને પણ ફેરવતા જઈશું. જો બની છે ને એકદમ હાઈ ક્લાસ. આ રીતનું ઘી નાખતા જઈશું. હવે 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખશો, જેથી કરીને દાળનો કલર સારો આવે. જો આપણા બધાય મસાલા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે દાળ નાખીશું. હવે આપણે બાફેલી દાળ નાખીશું. આપણે આ દાળને પીસવાની નથી. થોડીક દાળ પતલી કરવા માટે આપણે અડધો ગ્લાસ પાણીનો ઉપયોગ કરીશું.
જો આ રીતની આપણે પતલી દાળ રાખીશું. થોડીક વાર ઉકળવા દેશું જેથી કરીને દાળમાં ટેસ્ટ બેસી જાય. જુઓ મિત્રો, આપણી દાળ પણ સરસ રીતે પાકી ગઈ છે. તો હવે ગેસ બંધ કરી દેશું. બની છે ને એક નંબર દાળ બાટીની દાળ. હવે નીચે ઉતારી લેશું. જુઓ મિત્રો, આપણી બાટી સરસ રીતે પાકી ગઈ છે, એકદમ ક્રિસ્પી. જોઈ શકો છો ને. ફરતી સાઈડ પણ સરસ રીતે પાકી ગઈ છે. જુઓ મિત્રો, દાળ બાટી હાઈ ક્લાસ તૈયાર થઈ ગઈ છે. તો હવે એક ભાંગીને પણ જોઈ લેશું. બેની છે ને એકદમ અંદરથી ક્રિસ્પી અને ઉપરથી પણ ક્રિસ્પી. હવે ગરમા ગરમ દાળને સર્વ કરશો. આ રીતની તમે ઘરે બનાવીને ખાશો દાળ બાટી, એટલે તમારે હોટલમાં પણ જવાની જરૂર નહીં પડે. એવી હાઈ ક્લાસ તૈયાર થાય છે. તમને જો આ દાળ બાટીની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા, જેથી કરીને આવનારી દરેક નવી નવી રેસીપીઓ તમે સૌથી પહેલાં જોઈ શકો અને તમે પણ આ રીતની દાળ બાટી ચોક્કસથી બનાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.